પપ્પા. બોલવામાં બહુ જ નાનો શબ્દ છે, પણ જેની પાસે નથી એની માટે તો આખા જીવનનો ખાલી છે. જે લોકો છાપરાઓમાં રહે છે, જેની પાસે ઘર નથી, જેઓના ઘરમાં કેલેન્ડર પણ નથી, એમને તો ફાધર્સ ડે શું હોય છે ખબર પણ નથી હોતી. પણ વાત કરીએ મિડલ ક્લાસ ફેમિલીની કે હાઈ પ્રોફાઇલ ઘરવાળાઓની, એ લોકો આ દિવસે ગુલાબ નહીં તો કોઈ નાની કે એક્સપેન્સિવ ગિફ્ટ એમના પપ્પાને આપે છે. જો મારી વાત કરું, બહુ નાનો તો ત્યારથી જ મનમાં વિચાર આવતો હતો કે પપ્પા ના હોય તો શું થાય, અને એટલું વિચારતા સામે કંઈ દેખાતું જ નહોતું. એવો અહેસાસ થતો હતો કે ભીડમાં કોઈ આંગળી છોડીને જતું રહ્યું હોય. ઘણા વિચારો મનમાં આવતા હતા. જે લોકો પાસે પપ્પા નથી, લોકોનું જીવન શું હશે? આ વિચારો અને આ બીક નાનપણથી જ મારી અંદર પેસેલી હતી. કદાચ એટલે કે હું મારા પપ્પા ઉપર ટોટલી ડિપેન્ડન્ટ હતો. આટલો મોટો થયો તો પણ એ પાણી આપે તો જ પીવાનું, મારી સવાર પણ એમનાથી જ થતી હતી. એ ઉઠાડે તો જ ઉઠવાનું. એમની પાસે પૈસા હોય કે ના હોય, એ મને આપતા હતા. કદી પણ કોઈ વાતની કમી મહેસૂસ ના થવા દીધી. અને ચિંતા એટલી કે હું 9th હતો અને મારી માટે મારુતિ 800 કાર લાવ્યા હતા. અને રીઝન એ આપતા હતા કે હું બાઇક ચલાવવાનો એક્સિડન્ટ થાય તો અને મને વાગે તો ગાડીમાં તો સેફ રહું ને. એમની માટે કશું ના લાવે, પણ મારા માંગ્યા કરતાં પહેલાં મને મળતું હતું. અને મને કંઈ થયું અને મારી આંખમાં શું આવે એની પહેલાં એ રડી પડતા હતા. એમની ખુશી બસ ખાલી મારામાં હતી. એમની હાલત બગડવા લાગી હતી, પણ એ તો હંમેશા હસતા જ રહેતા હતા. એમને ક્યાં કદી મને કહેવું જ હતું કે એમની તબિયત ઠીક નથી. પણ અંદર અંદર તો હું જાણતો જ હતો. અને મારી નાનપણની બીક હવે મને વધવા લાગી હતી. એમને એ ડર નહોતો કે એમને કંઈ થઈ જશે, એમને ચિંતા હતી કે મારું શું થશે. અને એ હું જોઈ શકતો હતો. ઘણી વાર થયું કે કહું પપ્પાને કે મારી ચિંતા ના કરો. હું કહી જ ના શક્યો. આજથી 7 મહિના પહેલા અમે બંને સૂઈ ગયા હતા. બસ એકદમ ઉઠાડ્યો મને અને કીધું કે છે દવા લઈને આવો. મેં જોયું તો એમનું મોઢું વોમિટથી ભરાયેલું હતું. મેં કીધું પપ્પા કાઢી લો. મને કીધું કે જા તું દવા લઈને આવ, અને કીધું ફોઈને બોલાવો. હું ના ગયો. એમણે ફરીથી મને જબરદસ્તી કીધું કે તું જા. અને બસ હું ગયો ને બસ 5 થી 7 મિનિટની અંદર પાછો આવ્યો ને બસ સીડીઓ ચડતો હતો ને મારા ફોઈની ચીસો સાંભળી મેં. અને બસ એ રૂમમાં જો એન્ટર થતા મેં જોયું તો મારા પપ્પા નીચે બેઠા હતા અને આખો રૂમ એ લોહીવાળો હતો. મેં જોઈને ખાલી ચીઝ પાડી. બસ મારી ચીઝ પાડવાથી જ એ ઢળી પડવા લાગે. મેં એમને જઈને પકડ્યા અને બસ એમની આંખો બંધ થઈ ગઈ. કોઈ આંગળી પકડીને ચાલતું હોય ને એકદમ જ છોડીને જતું રહ્યું હોય એ ફિલિંગ ત્યારે લાગી. હું કહેતો રહ્યો, પપ્પા પ્લીઝ ના જાઓ. પણ કંઈ રહ્યું જ નહોતું. એ ચિંતા જે મારી કરતા હતા એ છેલ્લા શ્વાસ સુધી મને જોવા મળી. એ કદાચ મને એટલે જ દવા લેવા મોકલ્યો કે એમને જરૂર નથી, પણ હું કદાચ એ લોહીને બધું એ જોઈને ડરી ના જાઉં. આજે એમનો હાથ પકડવાનું મન થાય છે, એમને અડવાનું મન થાય છે, એમના મોઢેથી બેટા સાંભળવાનું મન થાય છે, મારા ફોન ઉપર ડેડ કોલિંગ લખાઈને આવે જોવાનું મન થાય છે.
આજે કોઈ શાંત જગ્યામાં કે મારી એકલતામાં હું પપ્પા તો બોલી રહું છું, પણ એને સાંભળવાવાળું કોઈ નથી. તો આ હતી મારી અને મારા પપ્પાની વાત. બધાની માટે પણ પોતાના પપ્પા એટલા જ સ્પેશિયલ હોય છે જેટલા મારા હતા. બસ આપણે એમને કોઈ આવા સ્પેશિયલ ડેઝ ઉપર ગુલાબ કે એક્સપેન્સિવ ગિફ્ટ આપીને જ યાદ ના કરાવીએ કે આપણી માટે એ કેટલા સ્પેશિયલ છે, પણ દરરોજ એમની જોડે બેસીને આપણી તૂટેલી ફૂટેલી અને સાચી લાગણીઓ કહીએ અને એમને સ્પેશિયલ ફીલ કરાવીએ, જેથી કરીને છેલ્લે કોઈ અફસોસ કે આંસુ ના રહી જાય.